હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 8 સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર નંબર 11 બળ અને દબાણ. એમાં આપણે બળ વિશે વાત કરતા હતા. છેલ્લે બળની અવસ્થા અને બળની અવસ્થા કઈ રીતના બદલે છે અને બીજું જોયો તો બીજો એમાં એક ટોપિક જોડ્યો હતો કે બળનો આકાર કઈ રીતના બદલે છે. તો આજે હવે ભણીશું બળના પ્રકાર કેટલા છે અને બળના પેટા પ્રકાર કેટલા છે. બરોબર, અત્યારે મેં અહીંયા ચાર્ટ દોર્યો છે, એના દ્વારા આપણે એ સમજીએ કે બળના પ્રકાર. તો બળના મુખ્ય કેટલા પ્રકાર છે બાળકો? બે. એક છે સંપર્ક બળ અને બીજું છે બિન સંપર્ક બળ. બરોબર, યાદ રાખવાનું છે બળના બે પ્રકાર છે. કયા કયા? સંપર્ક બળ અને બિન સંપર્ક બળ. જ્યારે સંપર્ક બળના ત્રણ પેટા પ્રકાર છે. એક સ્નાયુ બળ, બીજું યાંત્રિક બળ અને ત્રીજું ઘર્ષણ બળ. યાંત્રિક બળ બાળકો આપને ચોપડીમાં આપેલું નથી, પણ આવે છે એટલા માટે આપણે સમજશું. જ્યારે બિન સંપર્ક બળના ત્રણ પેટા પ્રકાર છે: ચુંબકીય બળ, સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ. આ ચાર્ટ યાદ રાખવાનો છે બાળકો. યાદ રાખજો, તમને પૂછાય કે બળના કેટલા પ્રકાર, તો સંપર્ક બળ અને બિન સંપર્ક બળ. સંપર્ક બળના કેટલા પ્રકાર? તો ત્રણ. બરોબર, સ્નાયુ બળ, યાંત્રિક બળ અને ઘર્ષણ બળ. બિન સંપર્કના ચુંબકીય બળ, સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ. હવે અહીંયા તમને પૂછાય શોર્ટ ક્વેશ્ચન, ટૂંકો સવાલ. શું? કે બળના પ્રકાર જણાવો. તો હું લખશું બળના બે પ્રકાર: સંપર્ક બળ અને બિન સંપર્ક બળ. હવે પાછો એક શોર્ટ ક્વેશ્ચન પૂછાય. શું? કે સંપર્ક બળના ઉદાહરણ આપો. બરોબર, સંપર્ક બળના ઉદાહરણ આપો અથવા સંપર્ક બળના બીજા કયા પ્રકાર છે? તો બે લખવાનું: સ્નાયુ બળ અને ઘર્ષણ બળ. યાંત્રિક બળ લખો તો ખોટું પડશે નહીં, પણ આપણે લખશું વધારે પ્રાયોરિટી કોને આપશું? સ્નાયુ બળ અને ઘર્ષણ બળ. જ્યારે બિન સંપર્ક બળના પણ આપણે ઉદાહરણ આપો. અહીંયા ફરી પાછો શોર્ટ ક્વેશ્ચન એક પૂછાય. તો ચુંબકીય બળ, સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ. હવે આપણે ચાર્ટ હતો અને જે તમને સમજાઈ ગયો. યાદ રાખજો, એકવાર ફરી આપણે રિપીટ કરીએ છીએ કે બળના બે પ્રકાર: એક છે સ્નાયુ, એક છે સંપર્ક બળ, બીજું છે બિન સંપર્ક બળ. અથવા બિન સંપર્ક ન લખવું હોય તો અસંપર્ક પણ લખી શકો. બરોબર, જ્યારે બીજું સંપર્ક બળના ત્રણ પેટા પ્રકાર: એક છે સ્નાયુ બળ, બીજું છે યાંત્રિક બળ અને ત્રીજું છે ઘર્ષણ બળ. જ્યારે બિન સંપર્ક બળ અથવા અસંપર્ક બળના પેટા પ્રકાર અથવા ઉદાહરણ: ચુંબકીય બળ, સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ. તો કુલ થઈને કેટલા થયા? અહીંયા 3, અહીંયા 3, એટલે પેટા પ્રકારમાં કેટલા એવા? 6. બરોબર, હવે બધા વિશે આપણે એક્ઝામ્પલ સાથે સમજતા જઈએ. બળ વિશે તો આપણે ભણ્યા. યાદ હોય તો બાળકો મને કહેશો તમે કે બળનો એકમ કયો છે અને બળની સંજ્ઞા કઈ છે. ભૂલવાનું નથી. તો તમને બધાને કદાચ યાદ હશે, આપણે પહેલા જ લેક્ચરમાં ભણ્યા હતા કે બળની સંજ્ઞા છે F, ફોર્સ. બરોબર, જ્યારે બળનો એકમ છે N, એટલે કે ન્યૂટન. બરોબર, યાદ રાખવાનું છે. એના ઉપરથી આપણે દાખલા જે બળ ભણીએ છીએ. પછીનો ટોપિક, હવે આ લાસ્ટ બળનો ટોપિક પૂરો થઈ જશે અહીંયા આજે, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું દબાણ. બરોબર, એટલે પાઠ આપણો પૂરો, આ ચેપ્ટર પૂરું થઈ જશે. તો જોઈએ પહેલા સંપર્ક બળ કોને કહેવાય? સંપર્ક એટલે શું?
બરોબર? તો જે વસ્તુને તમે અડો છો અને એના કારણે જે બળ લાગે છે તો એને તમે કેવું બળ કહેશો? તો એને કહેવાય સંપર્ક બળ. જે તમારા બળથી લાગે પણ એને અડવું પડે, એડા વગર થાય નહીં, ટચ થવો જોઈએ, તો એવા બળને કેવું કહીશું? સંપર્ક બળ. તો જો સ્નાયુ બળ, યાંત્રિક બળ અને ઘર્ષણ બળ, એ ત્રણેય એવા બળ છે કે જેમાં તમારે એક સપાટી બીજી વસ્તુ અથવા એક સપાટી બીજી સપાટી અથવા એક વસ્તુ બીજી વસ્તુ ઉપર બળ લગાવે છે, તમારા બળનો ઉપયોગ થાય છે, બરોબર? તમે એ વસ્તુને અડો ત્યાર પછી બળ લાગે છે, તો એવા બળને કેવું બળ કહેશું? સંપર્ક બળ. વ્યાખ્યા છે, જ્યારે પદાર્થો એકબીજાના ભૌતિક સંપર્કમાં હોય, ભૌતિક એટલે એકબીજાને અડકેલા હોય, બરોબર? એકબીજાને ટચ થયેલા હોય, બરોબર? ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે લાગતા અથવા પ્રવર્તા બળની, બરોબર? યાદ રાખજો, બહુ સહેલી વ્યાખ્યા છે. જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તા બળને કેવું બળ કહેશું? સંપર્ક બળ કહેવામાં આવે છે. જેમ કે ટેબલ ઉપર પુસ્તક પડેલી છે, એને ધક્કો મારો ત્યારે હવે પુસ્તક અને તમારી વચ્ચે શું થયું? સંપર્ક થયું. શું થયું? સંપર્ક. માટે જે બળ લાગ્યું એને કેવું બળ કહેશું? સંપર્ક બળ. તમે જુઓ કે જ્યાં જ્યાં સંપર્ક થતો હોય તો એવા બળને આપણે કેવું બળ કહેશું? સંપર્ક બળ કહેવામાં આવે છે. જેમ કે કહેવાનો અર્થ એવો, બાળકો, તમે પાણી ભરેલી ડોલ છે એ ઉચકો છો તો એ કયું બળ થયું? તમારી માટે સંપર્ક બળ થયું, બરોબર? આ બધા એક્ઝામ્પલ દ્વારા એ જાણવા મળે કે બળમાં સંપર્ક બળ કોને કહેવાય? તો એની સાથે શું સંપર્ક થવો જોઈએ? ભૌતિક સંપર્ક થવો જોઈએ તો બળ લાગે, અને તો બળ લાગે તો એને કેવું કહેશું આપણે? સંપર્ક બળ. એક વખત વ્યાખ્યા જોઈએ. જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં આવે તો તેવા બળને કેવું બળ આપણે કહેશું? કેવું બળ કહેશું? સંપર્ક બળ. જ્યારે અસંપર્ક, બે પદાર્થો વચ્ચે ભૌતિક સંપર્ક ન હોવા છતાં તેમની વચ્ચે પ્રવર્તા બળને કેવું બળ કહેશું? અસંપર્ક બળ. બે પદાર્થો વચ્ચે બળ લાગે છે બાળકો, પરંતુ કોઈ સંપર્ક નથી થતો, તમે એને નથી અડતા, એ તમને નથી અડતું, છતાં બળ લાગે છે, તો એને આપણે કેવું કહીશું? અસંપર્ક બળ. તમે ટચ જ નથી કરતા, બરોબર? એ આપણે સમજીએ, બરોબર? એક્ઝામ્પલ લઈ લઈએ, તમે અટવાતા હોય તો. જેમ કે ચુંબકીય બળ. તમને ખબર છે ચુંબક છે એના કેટલા ધ્રુવો આવે? 2. ક્યાં ક્યાં? N અને S, ઉત્તર અને દક્ષિણ. જ્યારે N અને S નજીક લાવો, બરોબર? N અને S બે નજીક લાવો એટલે એની જાતે શું થાય? ચોંટી જાય છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે કે આ N છે અને આ S છે, બેને નજીક લાવો, થોડીક આટલી જગ્યા વચ્ચે ત્યાં એકબીજાને ચોંટી જશે, તો આવા બળને કેવું કહેશું? બરોબર? બિન સંપર્ક બળ. તમે એને બળ લગાવ્યું નથી છતાં એ ચોંટી ગયું, બરોબર? એકબીજાને આકર્ષી ગયું છતાં બળ લાગ્યું, તો એને કેવું કહેવાય? બિન સંપર્ક બળ. ફરી એકવાર આપણે જોઈએ કે બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેમની વચ્ચે લાગતા બળને અથવા પ્રવર્તા બળને અસંપર્ક બળ કહે છે. આ બંને વ્યાખ્યા છે, બંને શોર્ટ ક્વેશ્ચનમાં અથવા વ્યાખ્યામાં પૂછાઈ શકે છે તમને, બરોબર? હવે લઈએ સંપર્ક બળમાં સ્નાયુ બળ. તો શરીરના સ્નાયુઓ વડે લાગતા બળને આપણે કેવું બળ કહેશું? સ્નાયુ બળ.
તમારું શરીર છે, તમારા સ્નાયુ છે એના વડે લાગતા. હમણાં જ મેં સમજાવ્યું કે તમે બુક, ટેક્સ્ટ બુક, ચોપડી, ચોપડો, ટેબલ, કોઈ પણ વસ્તુ એને ધક્કો મારો છો તો તમારા સ્નાયુઓ વડે આ સ્નાયુઓ છે એના વડે જે બળ લાગે છે એને આપણે કેવું બળ કહેશું? સ્નાયુ બળ. ડોલ ખેંચો છો કૂવામાંથી, બળ લગાવો છો તો એને કેવું બળ કહેશું? સ્નાયુ બળ. સાયકલ ચલાવો છો, પેન્ડલ મારો છો, કયું બળ થયું? સ્નાયુ બળ. ખોરાક ખાઓ છો, અન્ન નળીમાંથી જઠરમાં નાના આંતરડા મોટા આંતરડા સુધી પહોંચે છે, બરોબર? સ્નાયુઓનું સંકોચન અને શિથિલન થાય છે, કયું બળ છે? તો એ બધા બળને કેવું કહેશું? સ્નાયુ બળ, બરોબર? જે બળ લાગે છે એને કેવું બળ કહેશું? સ્નાયુ બળ. જેમ કે ભરેલું ગાડું છે, ઘાસ ભરેલું ગાડું છે અથવા અનાજ ભરેલું ગાડું છે, એને બળદ છે એ ખેંચે છે, કયું બળ લાગે છે બાળકો? તો સ્નાયુ બળ. એટલે જ્યાં સ્નાયુઓ વડે લાગે છે બળ, તમે ડમ્બેલ ઉચકો છો, કસરતમાં જાઓ છો અને જે ઉચકો છો ડમ્બેલ, તો કયું બળ લાગે છે બાળકો? તો એ બળ લાગે છે સ્નાયુ બળ, બરોબર? એટલે જે શરીર વ્યાખ્યા પૂછાય કે શરીરના સ્નાયુઓ વડે લાગતા બળને કેવું બળ કહેવાય? સ્નાયુ બળ. બીજું છે ઘર્ષણ બળ. તો જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય, એકબીજાના જો સંપર્કમાં કીધું છે, બે પદાર્થો એકબીજાના કેવા હોય? સંપર્કમાં. અને સંપર્કમાં હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતું બળ જે પદાર્થની ગતિનો શું કરે છે? વિરોધ. યાદ રાખજો બાળકો, શું કરે છે? વિરોધ. તો તેમને કેવું કહેશું? ઘર્ષણ બળ, બરોબર? ગતિનો વિરોધ કરે છે બે પદાર્થો. એક પદાર્થ લ્યો સાયકલ, બીજો પદાર્થ આપણી માટે રસ્તો, બરોબર? એક શું લીધું? સાયકલ. બીજી શું લીધું? રસ્તો. બે પદાર્થો થઈ ગયા, એકબીજાના સંપર્કમાં છે, ટાયર અડેલું છે રસ્તાને, ત્યારે તેમની વચ્ચે સંપર્ક સપાટી કઈ થઈ? તો રસ્તો અને, બરોબર? રસ્તો આપણી શું થઈ? સપાટી. તો એમની વચ્ચે બળ ઉદ્ભવે છે, બરોબર? તો એ પદાર્થની ગતિનો શું કરતો હોય? વિરોધ. તમે બ્રેક મારો, બરોબર, એટલે ગાડી રૂકી જાય છે, તો એ ગતિનો શું થયો? વિરોધ, બરોબર? ગતિ છે એમાં ઘટાડો થયો, તો એવા બળને કેવું બળ કહેશું? ઘર્ષણ બળ. જેમ કે લોંગ ટાઈમ થાય, તમે લાંબા ટાઈમે, તો તમારા ચપ્પલ છે એના તળિયા ઘસાઈ જાય છે, ટાયર છે એના ટાયર હોય એમાં તમે જો બધા ડિઝાઇન કરેલી હોય, આરા પાડેલા હોય, આકા પાડેલા હોય. શા માટે? આપણે એમ થાય ડિઝાઇન કરેલી મસ્ત લાગે ને એટલે નહીં, એટલા માટે નહીં, પરંતુ શા માટે? કારણ કે એ આકા પાડેલા છે માટે રોડ લીસો છે, જ્યારે એ કેવું છે? ખરબચડું, બરોબર? માટે એક સપાટી લીસી તો બીજી કેવી? ખરબચડી, ત્યારે ઘર્ષણ લાગે. જો બે સપાટી લીસી હશે તો કોઈ દી ઘર્ષણ લાગશે જ નહીં, બરોબર? ગતિનો વિરોધ થશે જ નહીં. એક્ઝામ્પલ તરીકે કેળાની છાલ ઉપર પગ પડતા શું થાય? લપસી જવાય છે. કારણ કે ગતિનો વિરોધ કરતું નથી, માટે ઘર્ષણ બળ લાગતું નથી. માટે ઘર્ષણ બળની વ્યાખ્યા: જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતું બળ જે પદાર્થની ગતિનો વિરોધ કરે છે તો તેને ઘર્ષણ બળ કહે છે. જેમ કે બાળકો, તમે જોશો કે લાંબા ટાઈમે એન્જિનના સ્પેર પાર્ટ છે એ ઘસાઈ જાય છે, કારણ ઘર્ષણ બળ લાગે છે. એ ગતિનો શું કરે છે? વિરોધ. માટે એવા બળને આપણે કેવું કહીશું? બરોબર, ઘર્ષણ કહીશું. અને ઘર્ષણના કારણે જ હું આ બોર્ડ ઉપર લખી શકું છું, કારણ કે આ બોર્ડ અને આ પેન
એની વચ્ચે શું થાય છે? ઘર્ષણ થાય છે. જો બે લીસું હશે તો કોઈ દિવસ લખી જ નહીં શકો. તમે જોશો કે તમે પેન્સિલથી કાગળ ઉપર લખી શકો છો, તો એક વસ્તુ લીસી છે ને એક વસ્તુ કેવી છે? ખરબચડી. ત્યારે બળ ઉત્પન્ન થાય છે. બે લીસું હશે તો શું થશે? છટકી જશે ને, બરોબર? બળ નહીં લાગે. ચાલો, એટલે એક વખત ફરીવાર વ્યાખ્યા ભણીએ. જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર લાગતા બળને કેવું બળ કહેશું? બરોબર? સપાટી પર પ્રવર્તતા બળને, અને ગતિનો શું કરતો હોય? વિરોધ. તો તેવા બળને કેવું બળ કહેશું આપણે? ઘર્ષણ બળ કહે છે. મેં દડો ફેંકો બાળકો, અને એ દડો શું થયો? ધીરે ધીરે અટકી ગયો. કેવું બળ લાગ્યું છે? ઘર્ષણ બળ લાગે છે. બરોબર? તો ઘર્ષણ બળની આ વ્યાખ્યા હતી. હવે ભણીએ યાંત્રિક બળ. કોઈ મશીન વડે લાગતા બળને કેવું બળ કહેશું આપણે? યાંત્રિક બળ. મશીન, બરોબર? જેમ કે સિલાઈનું મશીન છે તો એમાં જે બળ લાગે છે તો એને કેવું કહેશું? યાંત્રિક બળ. હું અહીંયા દિવાલ છે એમાં હોલ પાડું છું, બરોબર? તો ઈ બે વચ્ચે બળ લાગે, કેવું બળ હશે? યાંત્રિક બળ. એટલે કોઈ મશીન વડે લાગતા બળને કેવું બળ કહેશું? યાંત્રિક બળ કહેવામાં આવે છે. આગળ અસંપર્ક બળમાં 3 બળો છે: ચુંબકીય બળ, સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ. તો પહેલું ભણીએ ચુંબકીય બળ કોને કહેવાય? તો ચુંબકીય બળ તમને ખબર છે કે ચુંબક કયા 3 પદાર્થોને આકર્ષે છે? કોઈને ખબર છે? તો 3 પદાર્થોને આકર્ષે. ક્યાં? તો એક 3 ધાતુને, સોરી, એક કોબાલ્ટ, નિકલ અને બીજું છે લોખંડ. બરોબર? 6થા ધોરણમાં આપણે ભણ્યા હતા કે ચુંબક 3 ધાતુને આકર્ષે: લોખંડ, કોબાલ્ટ અને નિકલ. તો ચુંબકીય બળ, તો એની વ્યાખ્યા છે ચુંબકીય પદાર્થ એટલે કે ચુંબક વડે બીજા ચુંબકીય પદાર્થ પર લાગતા બળને. કા બે ચુંબક હોય, કા એક ધાતુ હોય અને એક ચુંબક હોય, તો ઈ બે વચ્ચે જે બળ લાગે છે તો એવા બળને આપણે કેવું બળ કહેશું? ચુંબકીય બળ. મેં હમણાં સમજાવ્યું હતું કે ચુંબકના 2 ધ્રુવો N અને S, ઉત્તર અને દક્ષિણ. તો આ ઉત્તર અને દક્ષિણ બેયને નજીક લાવો તો એની વચ્ચે કયું બળ આવે છે? ચુંબકીય બળ. હવે લોખંડની નજીક તમે ચુંબક લઈ જાઓ તો કયું બળ લાગશે? ચુંબકીય બળ. ચુંબકને ફરી પાછું નિકલની વચ્ચે, નિકલ અને ચુંબક વચ્ચે બંને ભેગા કરો, શું બળ લાગશે? ચુંબકીય. એવી રીતના કોબાલ્ટ. બરોબર? એટલે કે જ્યારે બે પદાર્થો, બરોબર, N અને S ધ્રુવ ભેગા કરવામાં આવે બાળકો, ત્યારે તેમની વચ્ચે જે બળ લાગે એને આપણે કેવું બળ કહેશું? ચુંબકીય બળ કહે છે. બરોબર? એક વખત બોલીએ વ્યાખ્યા ચુંબકીય બળ. તો ચુંબક વડે બીજા ચુંબકીય પદાર્થ પર લાગતા બળને ચુંબકીય બળ કહે છે. હજી એકવાર સમજાવું. આ એક પેન છે મારી, આ એક પેન છે, આનો N ધ્રુવ છે, આનો S ધ્રુવ છે. સમજો ધોરણ 6 માં આપણે ભણ્યા હતા ગજિયો ચુંબક. બરોબર? તો ગજિયા ચુંબકનો N ધ્રુવ અને બીજા ગજિયા ચુંબકનો S ધ્રુવ બેને નજીક લાવો. શું થયું? બંને આકર્ષા. બરોબર? તમે કોઈ બળ લગાવ્યું છે નહીં, એની જાતે જ આ અહીંયા પડ્યો છે, હું આમ ધીરે ધીરે લઈ જાઉં છું, ચોટી જશે. બરોબર? તો બસ, તો તમે અડ્યા નથી. તો એવા બળને આપણે કેવું કહીશું? ચુંબકીય બળ. હવે બીજું બળ છે સ્થિત વિદ્યુત બળ. શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાય છે અને વ્યાખ્યામાં અગત્યનું છે. બરોબર? તો જોઈએ સ્થિત વિદ્યુત બળ કોને કહેવાય? તો એક વિદ્યુત ભારિત પદાર્થ, સાંભળજો, એક વિદ્યુત ભારિત એટલે એક વિદ્યુત ભારિત છે એટલે વિદ્યુત ધરાવે છે. બરોબર? પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત પદાર્થ કે વિદ્યુત ભાર રહિત
પદાર્થ પર લાગતા બળને થોડી કટપટી વ્યાખ્યા છે. એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત, વિદ્યુત ભાર છે અને બીજામાં નથી અથવા બેય છે, બરોબર, તો એમની વચ્ચે જે લાગે છે બળ એને કેવું બળ કહેશું? સ્થિત વિદ્યુત બળ. આ સ્થિત વિદ્યુત બળનું વહન થતું નથી, એ સ્થિર છે. એક્ઝામ્પલ તરીકે તમે વાયરિંગ છે આ બધું, બરોબર, તો એમાં સ્થિત વિદ્યુત બળ નથી, એમાં ગતિ કરતું બળ છે, બરોબર. સ્થિત વિદ્યુત બળ કોને કહેવાય? તો એ પણ હું તમને કહું. આ મારી પાસે એક સ્ટ્રો છે અને એક બીજી સ્ટ્રો છે. હવે સાંભળજો, આ એક સ્ટ્રો છે, બરોબર, એને મેં અહીંયા લટકાવેલી છે, સમજો કે અહીંયા લટકાવી દીધી છે, બરોબર. હવે આ બીજી સ્ટ્રો છે, એને હું મારા વાળમાં ઘસું છું. એક્ઝામ્પલ તરીકે મારા વાળ છે, એમાં અહીંયા હું ઘસું છું, બરોબર. આને લટકાવેલી છે, આ તમે કર્યું જ હશે બધાએ, આ રીતના વાળમાં ઘસ્યું, બરોબર. તો ઈ અહીંયા હું નજીક લાવું તો શું થશે? એકબીજાને આકર્ષે છે. તો આ વિદ્યુત ભારિત હતી કે વિદ્યુત ભાર રહિત હતી? તો આ વિદ્યુત ભાર રહિત હતી, આમાં વિદ્યુત ભાર નથી. પણ અહીંયા મેં ઘસ્યું એટલે આમાં વિદ્યુત ભાર આવી ગયો, બરોબર. આની નજીક લઈ ગઈ શું થયું? ચોંટી ગયું, બરોબર. તો આવા જે બળ છે તો એને કેવું બળ કહેવાય? સ્થિત વિદ્યુત બળ. હવે જો તમને પૂછાય છે, બરોબર, એટલે યાદ રાખજો, સ્થિત વિદ્યુત બળમાં કાગળ હોય એની ઉપર એ સ્ટ્રો ઘસી શકો. આ જેમ કે કાગળ છે એની ઉપર સ્ટ્રો ઘસો, બરોબર, અને પછી સ્ટ્રોને બીજી સ્ટ્રોની નજીક લઈ જાઓ, શું થશે? આકર્ષે કે નહીં આકર્ષે? તો આકર્ષે. જો બંને વિદ્યુત ભાર બંનેને હું ઘસું અને પછી બંનેને એકબીજાની નજીક લઈ જાઉં, શું થાય? હવે વિચારો તો એકબીજાથી દૂર જાય, નજીક આવતી નથી. યાદ રાખજો, એક ભાર રહિત છે અને એક ભાર, બરોબર, એક ભાર રહિત છે અને એક વિદ્યુત ભારિત છે. એટલે આમાં n ધ્રુવ છે, આમાં s, તો બે આકર્ષે. પણ બેયને ઘસો તો બે એકબીજાથી કેવી જશે? દૂર. એટલે તમને કદાચ એમ પૂછાય બાળકો કે એક વિદ્યુત ભારિત, જેમ કે સ્ટ્રોને મેં ઘસેલી છે, બરોબર, સ્ટ્રોને મેં કાગળ ઉપર ઘસેલી છે, તો બીજી સ્ટ્રોની નજીક લાવતા શું થશે? આકર્ષણ, અપાકર્ષણ. શું થશે? તો બીજાની નજીક લઈ જતા શું થશે? આકર્ષણ થશે, અપાકર્ષણ થશે નહીં. પરંતુ જો આ એક ભારિત છે બીજી ભારિત છે, બેયને ઘસીને બેન ભેગી કરો તો શું થશે? તો બંને વચ્ચે અપાકર્ષણ થશે. ત્રીજી વ્યાખ્યા છે આપણી ગુરુત્વાકર્ષણ બળ. કેવું બળ છે? ગુરુત્વાકર્ષણ. તો દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, તો એને કેવું કહેવાય? ગુરુત્વાકર્ષણ બળ. એક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. હું દડો નાખું ઉપરથી, નીચે આવવાનો જ છે, બરોબર. ઉપરથી દડો નાખો તો એ ફરજિયાત નીચે આવવાનો છે. એવી રીતના હું ઊભી છું, મારામાં એટલા માટે જ બળ લાગે છે, બરોબર, નકર બળ લાગે નહીં. હું ઊભી છું એટલા માટે, નકર બળ, જો હું અહીંયા ઊભી છું, મારા ઉપર બળ લાગે છે. કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ. જેના કારણે હું અહીંયા શું ઊભી રહી શકી છું, નકર હું ઊભી રહી શકું નહીં. હું ઉપરથી દડો નાખું તો એ કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ જ લાગે છે, બરોબર. હવે તમને ખબર હોય તો ચંદ્ર ઉપર આપણે ભણ્યા હતા કે ભાઈ ચંદ્ર ઉપર છઠ્ઠા ભાગનું લાગે છે. કેટલા ભાગનું? છઠ્ઠા ભાગનું. એટલે કોઈ પણ વ્યક્તિ 60 કિલોનો હોય તો એને ભાગ્યા કેટલા કરો? 6. એટલે ન્યા કેટલો થયો? 10 કિલોનો એ વ્યક્તિ થાય. પરંતુ એ ચંદ્ર ઉપર લાગે છે, અહીંયા નહીં, બરોબર. પૃથ્વી ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, જેના કારણે તમે કચડાઈ નથી જતા અને રહી શકો છો. જો વધારે લાગશે તો શું થશે? કચડાઈ જશો, બરોબર. એટલે યાદ રાખજો બાળકો કે કોઈ પણ સિક્કો તમારા હાથમાંથી નીચે પડે તો એ શું થાય છે?
ખેંચાઈ જાય છે. કયું બળ છે? ગુરુત્વાકર્ષણ. તમે ઉપરથી છલાંગ મારો છો, ક્યાં હંમેશા કોઈ પણ વસ્તુ ઉપરથી જ્યારે નીચે જ આવે છે, કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણ બળને ગુરુત્વાકર્ષી બળ અથવા ગુરુત્વ બળ પણ કહેવામાં આવે છે. બરોબર, યાદ રાખજો. ગુરુત્વાકર્ષણ બળને કયું બળ કહેવામાં આવે? ગુરુત્વાકર્ષી અથવા ગુરુત્વ. ને ત્રણેય સરખા. હવે હું તમને 2 માર્ક્સના સવાલ કહું, 2 માર્ક્સના, બરોબર, જે તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલા છે. ધ્યાનથી સાંભળજો બાળકો. પહેલો સવાલ એવો પૂછાય કે સ્નાયુ બળને સંપર્ક બળ શા માટે કહેવામાં આવે છે? લખી દઉં તમને, બરોબર. અહીંયા લખી આપું છું કે સ્નાયુ બળને સંપર્ક બળ શા માટે કહેવામાં આવે છે? જવાબ આપો તો તમે. સ્નાયુ બળને સંપર્ક બળ શા માટે કહો? કેમ સ્નાયુ બળ સંપર્ક બળ છે, બરોબર. સ્નાયુ બળને સંપર્ક બળ શા માટે કહેવામાં આવે? તો લખવાનું બાળકો કે સ્નાયુ બળને સંપર્ક બળ કહેવામાં એટલા માટે આવે છે કે એ સ્નાયુ બળ બે પદાર્થોના ભૌતિક સંપર્કમાં લાગે છે, જેના કારણે, બરોબર, સ્નાયુ બળને કેવું બળ કહેવામાં આવે? સંપર્ક બળ કહે છે. એકવાર બોલું છું કે સ્નાયુ બળને સંપર્ક બળ શા માટે કહેવામાં આવે છે? કારણ કે સ્નાયુ બળમાં બે પદાર્થો એકબીજાના ભૌતિક સંપર્કમાં છે, માટે સ્નાયુ બળને સંપર્ક બળ કહેશું. એવી રીતના ઘર્ષણ બળને શા માટે સંપર્ક બળ કહેવામાં આવે? એવી રીતના યાંત્રિક બળને શા માટે સંપર્ક બળ કહેવામાં આવે? એવી જ રીતના ચુંબકીય બળને પણ એ નથી પૂછાતું, આ પૂછાય છે. સ્થિત વિદ્યુત બળને અસંપર્ક બળ અથવા બિન સંપર્ક બળ, બરોબર, બિન સંપર્ક બળ શા માટે કહેવામાં આવે? તો લખવાનું સ્થિત વિદ્યુત બળ બે પદાર્થો વચ્ચે ભૌતિક સંપર્કમાં ન હોવાથી, બરોબર, સ્થિત વિદ્યુત બળ બે પદાર્થો વચ્ચે ભૌતિક સંપર્કમાં ન હોવાથી સ્થિત વિદ્યુત બળને અસંપર્ક બળ કહે છે. બરોબર, અહીંયા આપણા વ્યાખ્યા આ બધું યાદ રાખવાનું છે. 2 માર્ક્સના 3 સવાલ આવ્યા, પ્લસ 1 માર્ક્સની વ્યાખ્યા આવી, પ્લસ હવે 2 માર્ક્સનો બીજો સવાલ આવશે કે સંપર્ક બળ, આ બે ભેગો કરી નાખ, સાંભળજો. સંપર્ક બળ અને અસંપર્ક બળ ઉદાહરણ આપીને સમજાવો. તો પહેલા બેની વ્યાખ્યા લખવાની, પછી સંપર્ક બળના 2 એક્ઝામ્પલ લખવાના, ઉદાહરણો, અને બિન સંપર્ક બળના પણ 2 લખવાના. 3 લખો તો પણ ચાલે. અહીંયા તમારો કેટલા માર્ક્સનો સવાલ રેડી થઈ ગયો? 2 માર્ક્સનો, બરોબર. અને આ બધી તમારી વ્યાખ્યા. બાકી આ મેં તમને સવાલ કીધા. કોઈ પણ સવાલ હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. આશા છે મને કે મારો વિડીયો પસંદ આવ્યો હશે. થેન્ક યુ. આભાર.